હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત। આપણે 14 સિદ્ધાંત મોઢે જોઈ ગયા। ત્યારબાદ ત્રીજો સિદ્ધાંત હતો શિસ્ત અંગેનો સિદ્ધાંત, એ આપણે ટેક્સ્ટબુકમાંથી વિસ્તારથી જોયો। એના પછી આવે છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત। આપણે જોયું તો હુકમની એક વાક્યતા એટલે શું થાય? કર્મચારીને હુકમ આપવા વાળો કોઈ પણ એક જ વ્યક્તિ હોવો જોઈએ, એને હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત કહેવાય। બોલો હું થાતો ભાઈ, કર્મચારીને હુકમ આપવા વાળા એક કરતા વધારે લોકો હોય, અને જો એક કરતા વધારે લોકો હુકમ આપવા વાળા હશે તો કર્મચારી મૂંઝાય કે એનું માનવું કે એનું ન માનવું, આવો સવાલ પેદા થવાનો જ છે। પણ એક જ જણો હુકમ આપવા વાળો હશે તો કર્મચારી કામ કરવા મૂંઝવણ અનુભવશે। જોઈએ ટેક્સ્ટબુક શું કહે। કર્મચારી એક કરતા વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહીં। તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ અધિકારી તરફથી હુકમ મળવા જોઈએ। ઘરની ચોપડી અહીંયા લીટી કરાય, હુકમ કેટલા જણા તરફથી મળવા જોઈએ? કોઈ પણ એક જ અધિકારી તરફ। તેનો અર્થ એમ પણ થાય છે કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ। આ ભાઈ સાચી વાત છે, એક વિભાગ માટે એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ, એક કાર્ય માટે એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ। ઓલું કાર્ય એક અધિકારી અને તો મજા ના આવે, કાર્ય એક અધિકારી અને તો મજા ના આવે। એક કાર્ય માટે અધિકારી કેટલા હોવા જોઈએ? તો કર્મચારી મૂંઝવણ નહીં અનુભવે। ઓલો તો હું એમ પ્રોડક્શન મેનેજર આપણી કંપની 4 છે કે સેલિંગ મેનેજર 4 છે, તો મોટા સાહેબનું માનવું, એનાથી નાનાનું માનવું, કે એનાથી મોટાનું માનવું, કે એનાથી નાનાનું માનવું? કર્મચારી મૂંઝાય। એક જણો એમ કહે છે તમારે આ રીતના વેચાણ કરવાનું, બીજો એમ કે જાહેરાતથી કરવાનું, બીજો એમ કે જાહેરાત વગર કરવાનું। હુકમની એક વાક્યતાનું પાલન થાય, માણસો મૂંઝાઈ જાય કે એનું માનવું કે એનું ન માનવું, અડધા ઓલાનું માને, અડધા ઓલાનું માને, અડધા ઓલાનું માને, એટલું તો કોઈ માનશે જ નહીં। પણ એના કરતા એક કાર્ય માટે એક જ અધિકારી હોય તો સંપૂર્ણ પાલન થાય। હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી નથી। ભાઈ આ મુદ્દો મેઇન છે। હુકમની એક વાક્યતાને કારણે કર્મચારીમાં કોઈ પ્રકારની મૂંઝવણ ઊભી થશે નહીં, વગર મૂંઝાય કામ કરશે, એ સારું પરફેક્ટ। એક કરતા વધુ અધિકારીઓ દ્વારા હુકમ આપવામાં આવે તો કર્મચારીમાં મૂંઝવણ ઊભી થાય છે, ને તેના કારણે ઔદ્યોગિક શિસ્ત પણ જળવાતી નથી। આ વાત ઔદ્યોગિક શિસ્ત નહીં જળવાય, કારણ કે હુકમ આપવાનો એક જણો નહીં, એક કરતા વધારે છે, અને વધારે હોય એટલે મેં કીધું એમ કેનું માનવું કેનું, આવી પરિસ્થિતિનું સર્જન થવાનું જ છે। નંબર 5 દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત। પણ દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત આવે ત્યારે પહેલા તો દોરવણીની વ્યાખ્યા લખવી પડે। સરળ શબ્દોમાં કહીએ તો કર્મચારીઓને આપવામાં આવતું માર્ગદર્શન ને તેના પર રાખવામાં આવતી દેખરેખ એટલે દોરવણી। પછી એવું કહી શકાય કે આવી દોરવણી કર્મચારીને કોઈ પણ એક જ અધિકારી તરફથી મળવી, એને હું કહેવાય તો કે દોરવણીની એક વાક્યતા। ખબર પડી ભાઈ? જોઈએ, આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે જે કાર્ય વિભાજન અને વિશિષ્ટકરણને આધારે પાર પાડી શકાય છે। આયોજન છે કાર્ય વિભાજનના આધારે પાર પાડી શકાય અને વિશિષ્ટકરણને આધારે પાર પાડી શકાય। કારણ કે ભાઈ આયોજન કરશો તો સમથિંગ ઇઝ વિશિષ્ટ તો આવવાનું જ છે। આપણે એવા જ માણસોને કાર્ય શોધશું કે જે કામ કરવામાં કેવા હોય, સ્પેશિયાલિસ્ટ। ઉત્પાદન માટે સ્પેશિયલ ઉત્પાદનનો નિષ્ણાત રહેશે, વેચાણ માટે હોય વેચાણનો નિષ્ણાત રહેશે,
તો આયોજન દ્વારા વિશિષ્ટકરણનો લાભ મળશે. આયોજનના અમલ દરમિયાન જો વિચલનો જણાય તો દોરવણી અને માર્ગદર્શન અપાય છે. આ ભાઈ એ સાચું. તમે આયોજનનો અમલ કરતા હોય ને એમ લાગે કે ભાઈ વિચલન છે, મુશ્કેલી છે, તો હું આપવામાં આવે દોરવણી અને માર્ગદર્શન. પણ પહેલા એ ખબર હોવી જોઈએ વિચલન એટલે શું, કોને કહેવાય. વિચલન કોને કહેવાય? ખામી એટલે વિચલન. પણ ઓરિજિનલ વ્યાખ્યા શું થાય? તો કે નક્કી કરેલ પરિણામ અને મળેલ પરિણામ વચ્ચેનો તફાવત એટલે વિચલન. નક્કી કરેલ પરિણામ એટલે ધારો કે મેં એમ ધાર્યું હોય કે અમારે અપુને 100 માંથી 85 માર્ક આવશે. નક્કી કરેલ પરિણામ કેટલું થયું? પણ આવ્યા 58, 85 ના ઊંધા. મળેલ પરિણામ કેટલું થયું? 58. તો બેયનો તફાવત કેટલો આવે? 85 માંથી 58 જાય તો 87. 87 છે એ વિચલન કહેવાય. અથવા મેં એમ ધાર્યું હોય કે અમારે અપુને 58 આવે પણ આવ્યા 85. 87 માર્ક કેવા આવ્યા? એ પણ વિચલન. ઓછું આવે તો નકારાત્મક વિચલન ને વધુ આવે તો હકારાત્મક. પણ ટૂંકમાં વિચલન આવશે તો દોરવણી દેવી પડશે. કારણ કે હું ઘણીવાર જોતો હોય ક્લાસમાં આવું છે એ હરવૈયા વાળા બેઠા હોય, એને ના પાડો તો બોલ એટલે રાખીને પગેથી વૈરે રાખીને સમજે નહીં. પણ અનેક વાર એના સામે દોરા કાઢ્યા છતાંય જો સમજે ના એ વિચલન આવ્યું કે ભાઈ તો એને દોરવણી આપવી પડે, કંઈ તકલીફ નથી. બાકી આપણે આગળ સોલ્યુશન છે તકલીફ, તો એ વિચલન કહેવાય. અને આના માટે શું આપવી જોઈએ? દોરવણી એટલે કે માર્ગદર્શન. આ દોરવણી કોઈ એક ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા જ મળવી જોઈએ. તો એને દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત કહેવાય. દોરવણી આપે પણ દોરવણી આપવાવાળા એક કરતા વધુ લોકો હોવા જોઈએ નહીં. આવી દોરવણી કોઈ એક જ અધિકારી દ્વારા મળવી. આમ કરવાથી એક સમાન કાર્યો અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકે. અહીં સાચી વાત છે. દોરવણી એક જ જણો આપશે તો બધું વ્યવસ્થિત થાય અને એક સમાન જ થશે. આ સિદ્ધાંત મુજબ ઘરની ચોપડી લીટી કરો ભાઈ. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ. ખબર પડી હોય કેટલા અધિકારીઓ હોવા જોઈએ? માત્ર ને માત્ર એક. અને આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું. અને આ ઈ વાત સાચી છે. એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથમાં કાર્ય કરતા હોવા જોઈએ. કારણ કે માણસોના ધ્યેય જુદા જુદા છે તો બધું નકામ. ક્લાસમાં બે ભણવા વાળા ને બે આટા ફેરા આશીર્વાદ કરીને જોવા વાળા ને બે પગ હલાવવા વાળા ને 3 વરી બટન પૂરા રાખીને બેહવા વાળા હોય તો ભણી ન. બધાયનો જૂથ એક જ હોવું જોઈએ. માત્ર ને માત્ર ભણવું તો સફળતા મળે, બાકી સફળતા મળે એમ આમાં પણ કર્મચારી એક જ ધ્યેયની સિદ્ધિ માટે કામ કરતા હોવા. એના પછી છે સામાન્ય હિતને વધુ ને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. ગૌણ એટલે ઓછું. કેવા એવું માંથી કે એકનું ન મનાય, બધાય કે એમ કરે. એકનું મનાય બધાય શું કે ધારો કે એક અગોચર એમ કે પંખો બંધ કરવો, બીજા એમ કે પંખો ચાલુ કરવો છે, પંખો ચાલુ છે. સામાન્ય હિતને સ્થાન વધુ આપવું અને ગૌણને હું એમ નથી કહેતો ચોપડી ગયા સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે. તેથી વ્યક્તિ વ્યક્તિને વિભાગ વિભાગ વચ્ચે સંકલન હોવું જરૂરી છે. અને હા ભાઈ તો જરૂરી છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ને વિભાગ વિભાગ વચ્ચે સંકલન થવું જોઈએ. કોઓર્ડિનેશન, એક સૂત્રતા. એક સૂત્રતા નહીં હોય તો બધું નકામ. સુમેળ નહીં હોય તો બધું નકામ. સાહેબને ભણાવવું હોય પણ વિદ્યાર્થીને ન ભણવું હોય તો નકામ. વિદ્યાર્થીને ભણવું હોય પણ સાહેબને ન ભણાવવું હોય તો નકામ.
બેયને ભણવું હોય તો કામ નો, અથવા બેયને આખા ફેરા આશીર્વાદ કરવા હોય તો મજા આવે. થોડું તો વિદ્યાર્થી આમ વિચારમાં હોય, બેઠો ક્લાસમાં હોય, પણ આમ હું સપના જોતો હોય કઈ ખબર ના હોય. તો ન વિદ્યાર્થીને મજા આવે, ન સાહેબને મજા આવે. કા સાહેબ એના જેવું થવું પડે, કા વિદ્યાર્થીએ સાહેબ જેવું થવું પડે. તો ભક્તિ હરખી હાલ એમ વિભાગ અને કર્મચારી વચ્ચે સંકલન તો જોઈએ છે. તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને છે. હા ભાઈ, એને કારણે એકમની ધ્યેય સિદ્ધિ સરળ બનશે. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ વ્યક્તિગત કે કર્મચારીના જૂથના હિતને સમગ્ર હિતની સામે કોણ ગણવું જોઈએ. કોણ એટલે ઓછું. જો ભાઈ ચોખ્ખું હું કહેતો તો એમ જ કીધું, વ્યક્તિગત હિત કે કર્મચારીના હિતને સમૂહની સામે ઓછું મહત્વ આપવાનું એમ કહેવામાં આવે. ટૂંકમાં એક જણો કે એને ધ્યાનમાં નહીં લેવાનું, સમૂહ હું કે એ ધ્યાનમાં લેવું. આ પછી આખો સમૂહ ભેગો થાય ને એમ કે અમારે આમ જ બેહવું ને વિચાર કરવા, તો મારું ના હાલે. મારે એને વિચાર કરવા દેવા પડે. પણ સમૂહમાં બધાને ભણવું હોય ને પછી એકાદને આમ બેઠા હોય કેમ આરામ કરવા આવ્યા હોય, એના માટે આપણે ઓશિકાની વ્યવસ્થા કરી દેવી. તો એની સામે સમૂહના હિતને મહત્વ વધારવાનું, એટલે કે વ્યક્તિગત હિત કરતા સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. એક જણાનું નહીં, સામાન્ય હિતને વધુ પ્રાધાન્ય આપવાનું. એના પછી છે કર્મચારીઓને યોગ્ય વેતનનો. Why employees are arms and legs of units, આવું કીધેલું છે. ઈ આર્મ્સ અને લેગ્સ છે એનો મતલબ એને યોગ્ય સમયે યોગ્ય વેતન મળવું જોઈએ. પણ કઈ રીતે મળવું જોઈએ, કેવી રીતે મળવું જોઈએ? કર્મચારી જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને વેતન કહે છે. ઘરની યુટિલિટી આપો, કેરેલિટી પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કીધી કરીને પ્રશ્ન પૂછીએ તો વેતન એટલે શું? એવું લખી શકાય કે કર્મચારી તેના શ્રમના બદલામાં ચૂકવવામાં આવતું વળતર એટલે વેતન. કર્મચારી જે શ્રમ કરે એ શ્રમના બદલામાં એને શું ચૂકવવામાં આવે? કંઈક વળતર શું ચૂકવવામાં આવે. અને વળતર એટલે જેમ કે હું ભણાવું તો આપણે 5મી તારીખ થઈ કે 6મી તારીખ થઈ તો મળવા જોઈએ. એ મળે એટલે હું મને મળ્યું હોય વેતન અથવા પગાર. પણ મારા માટે પગાર લાગુ પડે, વેતન નહીં. વેતન તળ સપાટીમાં લાગુ પડે. શ્રમિક હું મહેનત મજૂરી નથી કરતો, શ્રમ નથી કરતો, આ કરું શારીરિક છે બસ, બીજો એ કોઈ બહુ માનસિક છે. ઓલા કર્મચારી જેટલો તો નહીં, મારે ક્યાંય પાણા ઉપાડવા જવા પડતા કે નથી, યંત્રોની સાફ સફાઈ કરવાની, એનાથી માલ સામાનની વ્યવસ્થા કરવાની, છતાંય મળવું તો જોઈએ. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. આ પછી જે વેતન ચૂકવે એ સેટિસ્ફેક્શન વાળું હોવું જોઈએ, સંતોષ અપાય, ન્યાય. 7 કલાક આખું કામ કરે 70 રૂપિયા આપે, હું કામ આપો કે મારે અહીંયા આવે 7 કલાકના હો આપો, મેં ઉચરાવા મોકલી દઉં. રૂપિયા વસૂલ ન કરાય, મીમું ચરાઈ આવે, ચારો વારો ચરાઈ આવે. તારાભાઈ છે બેરોજગાર છે, એને રહેવું છે. તો વેતન આપો એ ન્યાયી આપો. નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારી વચ્ચેનો સંબંધ સુદૃઢ બનાવે. સુદૃઢ એટલે સારો. ટાઈમે રૂપિયા આપશો ને તો માલિક અને કર્મચારીનો સંબંધ સારો, પણ ટાઈમે નહીં આપો ને તો બેયને બાપે માર્યા વે. કર્મચારી એમ કહે કે આના જી મને રૂપિયા નથી દીધા ને જો હું મોભા ડવા જવા કરું તો નહીં, એટલે તો ઉર્વી કીધું તમે તમારા માણસોને એવો તમારો પૈસા છે માટે માણા મોજમાં
એકમમાં બધા જ કર્મચારીઓ એકસરખી કાર્યક્ષમતાવાળા હોતા નથી ને એકસરખી કાર્યક્ષમતાની કાર્ય પણ કરતા નથી. કોક વધુ સારી કાર્યક્ષમતાથી કરે, કોક ઓછી કાર્યક્ષમતાથી કરે. તો સારું કામ કરે એટલે વેતન કેવું દેવાનું? વધુ. અને ઓછું કામ કરે એટલે વેતન કેવું દેવાનું? તો ઓછું અથવા નક્કી કરેલું. ઓછું અથવા તો નક્કી કરેલું. દાખલા તરીકે મેં કીધું હોય મારી કંપનીમાં દરરોજ ઓછામાં ઓછા એક જણાએ 1000 પડીકા વેફરનું પેકિંગ કરવાનું. કેટલા 1000 પડીકા. 1000 પડીકાનું વેતન 500 રૂપિયા મળે. તો મિનિમમ બધાય 1000 પડીકા તો વારવાના જ, પણ જો જેને 2000 પડીકા વાવ્યો હોય એને વેતન કેટલું દેવાય? 1000 રૂપિયા દેવાય. અને 750 વાળે એને 500 ને. તો એને વધારાનું દેવાય, નક્કી કર્યું એટલું તો દેવાય, પણ વધારાનું પણ દેવું. ખબર પડી ભાઈ? 500 રેગ્યુલર તો વાયરા અથવા 1000 તો વાયરા, પણ એની માથે 850 વાયરા એમ કહું છું. 1000 કર્યા હોય નક્કી કરેલા હતા એટલું તો એને પેકિંગ કર્યું છે, પણ 850 માથે કર્યા એમ. તો એને એ પ્રમાણે વેતન દે. ખબર પડી ભાઈ? માટે કીધું કે એક સરખી કાર્યક્ષમતા હોતી નથી. કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે જેઓ નિશ્ચિત કરતા વધારે ઉત્પાદન અને કામ આપે છે. તેઓને તેમની કાર્યક્ષમતાનો બદલો મળવો જોઈએ. આ ભાઈ ઘણા એવા છે કે નક્કી કર્યું એના કરતા કામ કેવું કરશે અને વધુ કામ કરે તો એની કાર્યક્ષમતાનો બદલો તો આપવો જોઈએ. જો નહીં આપો તો બીજી વાર એવી કાર્યક્ષમતાથી કામ કરશે. આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટે છે. કુશળ કામદારો માટે બોનસ, નફા ભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ જેવી પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં મૂકવી. બોનસ દેવા દિવાળી ટાઈમ અથવા વર્ષના અંતે ગમે ત્યારે. પછી નફામાં ભાગ દેવાય. નફામાં ભાગ એટલે પગાર તો દેવાનો જ, પણ નફો થયો એમાંથી અમુક ટકા દેવાના. એને શું કહેવાય નફામાં? કારણ કે એક ચૂલી બે ચૂલી જોવા જાય તો નફો છે એટલું માલિકનું પરિણામ નથી. નફો છે એ કેનું પરિણામ છે? કયો છે યાર? માલિકના પ્રયત્નનું પરિણામ છે? તો કર્મચારીના પ્રયત્નનું પરિણામ છે? તો બંનેના સહિયારા પ્રયાસનું પરિણામ છે નફો. હું એમ કહું સારું રિઝલ્ટ છે એ નકરી વિદ્યાર્થીની મહેનત નથી ને નથી શિક્ષકની એ મહેનત. ઘણાને કોમાંથી બહુ માર્ક આવે તો શિક્ષક હાથમાં ધરે આમ હોય મારો વિદ્યાર્થી બે ચાલો તારો વિદ્યાર્થી તો પેપર ભરવા ગયેલો અને ઘણા વિદ્યાર્થી હાથમાં ધરે એ મને લોમાંથી રો આવ્યો કોઈ જા બધું રોઈ ન એની મહેનત કહેવાય વિદ્યાર્થીની કે ન શિક્ષકની કહેવાય, પરંતુ બંનેની મહેનત. ખબર પડી ભાઈ? માટે નફો છે એકલા માલિકનોય નથી ને કર્મચારીનોય નથી, બંનેનો છે. માટે એમાંથી બે થોડો ભાગ ખાવો, બંને થોડો ભાગ ખાવો જોઈએ. પણ એ માલિક ઉપર આધારિત છે. માલિક સારો હોય તો આપે, ન સારો હોય તો પણ મોટી મોટી કંપની છે એના કર્મચારીને આપે છે તો સારું કહેવાય. તો એ નફા ભાગ થયો આગળ આવશે તો હું સમજાવીશું. ઘણા કર્મચારી સારું કામ કરે તો એને છે એ પ્રમોશન આપે, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ કરવા દે. આજથી તો આ બધાનો હેડ ટૂંકમાં મોનિટર બને. સારું કામ કરે ટૂંકમાં એના કાર્યક્ષમતામાં વધારો થાય, આત્મવિશ્વાસમાં. બીજી વાર આના કરતા વધારે સારું કામ કરશે. એના પછી નેક્સ્ટ છે કેન્દ્રીકરણનો સિદ્ધાંત. પણ વિદ્યાર્થી મિત્રો કેન્દ્રીકરણ એટલે ખબર હોવી જોઈએ. લખાયું હેડિંગ અપાય કેન્દ્રીકરણ એટલે શું?
વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી, વ્યવસ્થા તંત્રમાં જેટલા અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. કરજો અથવા સત્તા અને જવાબદારી કોઈ પણ એક જ અધિકારીને હસ્તક હોવી. અથવા એમ લખાય સત્તા અને જવાબદારી કોઈ પણ એક જ વ્યક્તિને હસ્તક હોવી. એટલે કેન્દ્રીકરણ. લખો ભાઈ. એના પછી વિકેન્દ્ર અને પરિણામો પોઈન્ટ કરવાનો. કેન્દ્રીકરણનો માર્ગ નીચેથી ઉપર હોય છે. નંબર 2 લખો વિકેન્દ્રીકરણ એટલે શું? એમાં લખજો વિકેન્દ્રીકરણ એટલે શું? લખ્યું ભાઈ કેન્દ્રીકરણ કરતા તદ્દન ઉલટું. કેન્દ્રીકરણમાં શું હતું? માર્ગ નીચેથી ઉપર હતો. સત્તાની જવાબદારી એક જ અધિકારીના હાથમાં હતી. ફોર એક્ઝામ્પલ તરીકે એકમનું કદ કેવડું છે તો ત્યાં શું અપનાવાય? કેન્દ્રીકરણ. હવે આ એના જેવું છે ભાઈ. મારી દુકાન નાનકડી તો કેટલા માણસો રાખું? આવ નાનકડી હોય તો બધું માલ સામાન હું લેવા જાઉં, ગોઠવું, હું ગ્રાહકને પડીકા વાળીને દવે, હું ઘરે હોમ ડિલિવરી કરવા જાઉં, ઉઘરાણી કરવા જાઉં, બધું મારા જ બધું કેટલાના હાથમાં છે? એક જ જણાના. અહીં શું થયું? કેન્દ્રીકરણ. એના કરતા ઉલટું વિકેન્દ્રીકરણ. એકમનું કદ એવડું મોટું થઈ ગયું ભાઈ કે આપણે એક દુકાન નથી પરંતુ આખો મોલ છે. હવે મારે શું કરવું પડે? કેન્દ્રીકરણ ને એના કરતા ઉલટું. શું? વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણનો માર્ગ કેવો હતો? નીચેથી ઉપર. પણ વિકેન્દ્રીકરણ એટલે આમ થાય. આમ નહીં પણ આમ થાય. ઉપરથી. અને વિકેન્દ્રીકરણ એટલે મુકેશ કાકાએ જે કહ્યું છે હું તો કે ઉચ્ચથી મધ્ય અને મધ્યથી તળ ક્રમશઃ સત્તાને જવાબદારીની શું કરવી? વેચણી અથવા સોંપણી. એટલે હું કયું? વિકેન્દ્રીકરણ. સમજણ પડી કે નહીં? હવે માલિકે નિર્ણય એ લેવાનો હોય કે ક્યારે કેન્દ્રીકરણ કરવું, ક્યારે એકમનું કદ મોટું તો શું કરાય? વિકેન્દ્રીકરણ. ને એકમનું કદ નાનું તો શું કરાય? કેન્દ્રીકરણ. એ હવે ખબર પડી ભાઈ તો વિકેન્દ્રીકરણમાં લખો સંચાલનમાં ઉચ્ચથી મધ્ય
અને મધ્યથી તળ એમ ક્રમશઃ સત્તા અને જવાબદારીની સોંપણી કરવી અથવા વહેંચણી કરવી. ક્રમશઃ સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી એટલે વિકેન્દ્રીકરણ. પોઈન્ટ 2 વિકેન્દ્રીકરણનો માર્ગ ઉપરથી નીચે તરફ હોય છે. વિકેન્દ્રીકરણનો માર્ગ ઉપરથી નીચેની તરફ હોય છે. એ ભાઈ ઉદાહરણ એક જ કહી દઉં, નાનકડો ટીચકડો ટીબુકડો એક તો દીધું, બીજું દઈ દઉં. મારે દવાખાનું છે. હું છે ભાઈ મારે દવાખાનું કઈ જગ્યાએ? તો કે પોરબંદરમાં. ક્યાં? તો કે કમલાબાગ આગળ. કેવડું છે? તો કે 10 જણા આવી શકે એવું. એક દુકાન છે મોટી, એમાં મારું દવાખાનું છે. ડોક્ટર વિરલ MBBS. મારા હોસ્પિટલમાં સ્ટાફ કેટલો હોય છે? એક જણો કે એક નર્સ હોય ને એક કમ્પાઉન્ડર હોય અને એક આઈએમ પોતે અકેલા. અથવા નર્સનું મારે કામ નથી, એક જ જણો કમ્પાઉન્ડર, બાકી તો હું રડી લઈશ. એટલે મેં હું રાખ્યું કેન્દ્રીકરણ. બધુંય મારા હાથમાં છે, કોઈને કઈ મૂક્યું. પણ હવે બધાયના આશીર્વાદથી મેં MBBS માંથી MD કરી લીધું અને અમે 10 ડોક્ટરે હારે હોસ્પિટલ નાખી. મુરલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. મુરલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અથવા તો રાધે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. મલ્ટી સ્પેશિયાલિસ્ટો, મલ્ટી સ્પેશિયાલિસ્ટ એટલે વિવિધ પ્રકારના સ્પેશિયાલિસ્ટ તમને અહીંયા મળે. પહેલા હું MBBS હતો, તાવ શરદી માથું ઉધરસ, હાથ પગમાં ગળતા, આંખે બાટા, કાને ડેરા, એની થોડી થોડી ખબર હોય. બાકી તાવ શરદી માથું ઉધરસ બસ એટલું. પણ પછી મેં MD કરી લીધો અને હું MD મેડિસિન બની ગયો અને બધાએ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાલુ કરી. હવે મારા દવાખાનાની અંદર ચામડીનો ડોક્ટર સ્પેશિયાલિસ્ટ મળે, હાડકાનોય મળે, નાક કાન ગળાનોય મળે અને આંખનોય મળે, કોરોનાનોય મળે. વાય મલ્ટી સ્પેશિયાલિસ્ટ. હવે મને એમ છે આખા દવાખાનામાં હું એકલો પહોંચી જઈશ ને, ના પહોંચું તો મારે ફરજિયાત બીજાને શું કરવી પડશે? સત્તા અને જવાબદારીની. કારણ કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોય તો અહીંયા પેલા રિસેપ્શનમાં 5 જણા રાખવા પડે. નર્સોનો તો ઢગલો કરવો પડે, કમ્પાઉન્ડરિયાનો ઢગલો કરવો પડે અને કેસ લખવા વાળી ભાઈઓનો ઢગલો કરવો પડે. એક તો ફોનમાં જ રાખવાનું, હેલો રાધે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાંથી બોલું છું, કોનું કામ હતું, સેના વિશે તકલીફ હતી? તો કે ચામડી ડિપાર્ટમેન્ટ. તો કે ઉભા રહ્યો, ચાલો રાખો, તમારી ચામડી ટ્રાન્સફર કરે. મારે ઓછામાં ઓછા 50 જણા રાખવા પડે. માટે એ શું કહેવું? વિકેન્દ્રી. ટૂંકમાં સંચાલક નક્કી કરે. કદ નાનું તો કેન્દ્રીકરણ ને કદ મોટું તો વિકેન્દ્રીકરણ. તો જોઈને કેમ આપણે કેન્દ્રીકરણનો સીધા. વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલાક અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે કેટલાક અંશે વિકેન્દ્રીકરણ થવું જોઈએ. વ્યવસ્થા તંત્રમાં જેટલા અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. ઘરની ચોપડીની લીટી કરે. જેટલા અંશે સત્તાની સોંપણી નથી થઈ એને કેન્દ્રીકરણ કહેવાય. એટલે કે બધું માની કે પોતાના હાથમાં જ રાખ્યું છે. અને ભાઈ એકમનું કદ નાનું, એમાં ઢગલો માણસ રાખીએ તો કીધું એમ ઘર જઈને ઓસરી એ ન રહે. હું ડોક્ટરમાંથી શાકભાજીની રેકડી લઈને નીકળો, એ તાંજરિયાની ભાજી ને મેથીની ભાજી ને પાલકની ભાજી, આવો ભાઈ શાકભાજી, એમાં પાલકની ભાજી લેવા વાળો જુદો રાખું, મેથીની ભાજી વાળો જુદો રાખું, ટીંડોરા વાળો જુદો રાખું, બટેટા વાળો જુદો રાખું. રેકડી તો રેકડી પણ પૈડું વધે.
તો કેટલાક અંશે સત્તાની સોંપણી થઈને કેન્દ્રીકરણ કહેવાય. કર્મચારીની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો જોઈએ. અને સાચી વાત છે. કર્મચારીની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો હોય તો એકમમાં હું તો કેન્દ્રીકરણ જ અપનાવો. એક જ જણાને બધું કરવા દે. પૂછો હું કામ? કારણ કે તો એમાં હું બનશે માસ્ટર, બાકી માસ્ટર માં નહીં કરે. ઓલો એમ કે ઓલો કરશે, ઓલો એમ કે એ કોઈ ન કરે. મેં ઉદાહરણ તમને દીધું કે હું આજથી 8 વર્ષ પહેલા એક જ વિષય ભણાવતો. કયો? વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન. કારણ કે મેં તે વિકેન્દ્રીકરણ કરેલું. એસપી જુદા લે, ઇકોનોમિક્સ જુદા લે, એકાઉન્ટ વાળા જુદા, સ્ટેટ વાળા જુદા. પણ પછી મેં કીધું ઇકોનોમિક્સ વાળા ગાબા ગોટલા ગયા પછી ફરજિયાત મારે લેવું. કેન્દ્રીકરણ કર્યું. ઇકોનોમિક્સ વાળા ભાઈ કાઢી મેં તમને ત્રીજું કીધું તો એસપી વાળી ભાગી ગયા. પછી વિરલ સાહેબે બે વિષય ભણાવ્યો. એક તો ભણાવતો તો પ્લસ 2 બીજા. તો અહીંયા મારી શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થયો. હવે હું થિયરી સ્પેશિયાલિસ્ટ છું. તો શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણનો સિદ્ધાંત અપનાવવો જોઈએ. એને કારણે મજૂર ફેરબદલી દર ઘટે છે. કુશળ કારીગરો માટે બોનસ ઈ તો આવી. મોટા કદના એકમોમાં કેન્દ્રીકરણ ઓછું જોવા મળે છે અને ઓછું સફળ થાય છે. તેથી એકમના કદ મુજબ માલિકે કેન્દ્રીકરણ કરવું કે વિકેન્દ્રીકરણ કરવું એના હાથમાં હોય. ત્યારબાદ આવે છે સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. સત્તાની રૈખિક સાંકળના સિદ્ધાંતમાં એવું કે સત્તાને જવાબદારીની સોંપણી કેવી થવી જોઈએ? એક જ દિશામાં, એક જ રેખા ઉપરથી ક્રમ વણ તૂટેલી એટલે કે ટુઈટા. ઉચ્ચવાળો ફરજિયાત કેને સત્તા દેશે અને મધ્યવાળો નીચે દેશે. તો આ સત્તાની રૈખિક સાંકળ થઈ. વાંચી નાખો. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈને તળ સપાટી સુધીના કર્મચારીઓ સુધીની સાંકળ રચવા ઉપર હું મૂકે છે? ભાર મૂકે છે. એટલે કે સત્તા તો ભાઈ એવી હોવી જોઈએ ઉચ્ચથી લઈને ક્રમશઃ તળ સુધી. આગળ જોઈએ. સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણ તૂટેલી હોવી જોઈએ. ભાઈ વણ તૂટેલી એટલે ટુઈટા વગેરે. એના પછી દરેક સપાટીને અનુરૂપ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જોઈએ. દરેક સત્તાને અનુરૂપ, દરેક વિભાગને અનુરૂપ સત્તા અને જવાબદારીની શું થવી જોઈએ? વહેંચણી. એકમમાં કામ કરતા કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે. જો સત્તાની સોંપણી વ્યવસ્થિત થઈ હશે તો એકમમાં કામ કરતા કર્મચારીને ખબર હશે કે તે કોને જવાબદાર અને પોતાને કોણ જવાબદાર. સત્તાની સોંપણી વ્યવસ્થિત નહીં થઈ હોય તો નકામું. એટલે દરેકના ઘરમાં એક જ વડીલનું માનવું અને છોકરો છે એના બાપાથી પીવું. જો દરેકના ઘરમાં બધાયનું હાલતું હોય તો છોકરો કોઈના હાથમાં રે. બધાય ચાટે તો દાદા કે મારો દીકરો, દાદી કે મારો દીકરો, બાપા એમ કે નહીં મારો દીકરો. પણ સૌથી વધારે દીકરાને માને છે મારો કાનડો, મારો દીકરો. એક જોડું માર્યું હોય ને માથામાં એમ બાપા કે. માટે એને ખબર છે પોતે કોને જવાબદાર. ખબર પડી વાત. અહીંયા બાપાએ હું અપનાવ્યું હોય ઘરમાં? કેન્દ્રીકરણ. ખબર પડી? યસ ઓર નો? અને અપનાવવું જ જોઈએ. બાકી દીકરો બગડી જાય એટલો તો બગડેલો છે પણ હાવ નપાવટ થઈ જાય. તેને લીધે એક પ્રકારની રૈખિક સાંકળ ઉદ્ભવે ને ઘરમાં રૈખિક સાંકળ હોય. છોકરા છે એ માને જવાબદાર, માં છે બાપાને જવાબદાર ને બાપા છે એના બાપાને જવાબદાર. સૌથી વધારે કેનું હાલે? મોટા બાપાને કે બાપાના
બાપા કાઉન્સમાં દાદા ખબર પડી યસ ઓર નો તો એ રેખિક સાંકળ ઉત્પન્ન દાદા કહી દે એટલે બાપા અદબ પર કહી દે અને બાપા બોલે એટલે માને બેહવું પડે અદબ વાળી માં કહી તો પછી દીકરો અદબ પડી ના બેહો એ હામો થાય રેખિક સાંકળ લાઈન આવને એકાદી એ ઉપાડી કે દીદી હોય તો નીકળે એટલે હવે મારે કેવું ઓળખું બધાયને ઓળખું મને પૂછે એટલે હું ખાલી એટલું કહી દઉં ના છોકરો ગાયો છે હવે ના હવે તો એમ કહો કે મારા સામે બોલાયો મારે બે પ્રશ્ન પૂછવાના પહેલા તો એ પૂછું કે બીએમ કેટલા પાઠ આવે અને આપણે કેટલા પાઠ ભણી ગયા ભલે દીકરો મારો એ પાકો કરી લેતો પણ હું એ વિનાનો જ પ્રશ્ન પૂછીશ પણ એની દેખતા પૂછું ખરી એ પાકો સત્તાની રૈખિક સાંકળ ઉદ્ભવે છે જે ઉચ્ચ સપાટીથી નીચેની સપાટી તરફ જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય ત્યારબાદ વ્યવસ્થાનો સિદ્ધાંત એકમમાં વ્યવસ્થા 3 પ્રકારની હોવી જોઈએ કેટલા પ્રકારની એક તો માલ સામાનની વ્યવસ્થા અને બીજું સામાજિક વ્યવસ્થા અને ત્રીજું કર્મચારીની વ્યવસ્થા એવું મારું માનવું છે જેમ દરેક માલ સામાન પોતાની જગ્યાએ હોવો જોઈએ ને એમ કર્મચારી પણ પોતાની યોગ્ય જગ્યાએ હોવો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો કર્મચારી પ્રોડક્શન જ કરતો હોવો જોઈએ પેકિંગમાં જવો જોઈએ ખબર પડે પેકિંગ વાળો પેકિંગમાં જવો જોઈએ વેચાણમાં જવો જોઈએ બાકી ઉલટાનું ચૂકું કરીએ માટે વ્યવસ્થા ટનાટન કરવાની રસોડામાં ચા બનાવવાનું ખાંડ ક્યાં પડી તો કબાટમાં હાલે ભૂકી ક્યાં પડી તો અભરાય ભૂકી અભરાય પડી હાલે ના હાલે ભૂકી ખાંડ એ બધાનું સ્થાન ક્યાં છે રસોડામાં હે અભરાય એટલે કાંદી ઓલી ન ઘણા મેરો તો ભાઈ કહેવાનો મતલબ દરેક વસ્તુ તેની યોગ્ય જગ્યાએ હોવી આમ કલ્પના હોય કે એની યોગ્ય જગ્યાએ ન હોય આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે એક તો માલ સામાનની વ્યવસ્થા અને બીજું સામાજિક વ્યવસ્થા પણ આ ટેક્સ્ટબુક વાળાની ભૂલ છે માલ સામાનની વ્યવસ્થા અને બીજું સામાજિક વ્યવસ્થા છે ને અહીંયા સામાજિક વ્યવસ્થા ના આવે અહીંયા કર્મચારી વ્યવસ્થા જો કે આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે એક તો માલ સામાનની વ્યવસ્થા અને બીજું કર્મચારીની વ્યવસ્થા અથવા કામદારની વ્યવસ્થા માલ સામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ તેવી જ રીતે યોગ્ય લાયકાત ધરાવતો કર્મચારી પણ તેના યોગ્ય સ્થાને જ હોવો જોઈએ અને કોઈ ચોક્કસ પ્રકારના યોગ્ય કર્મચારીઓની ભરતી અંગેની વ્યવસ્થા પણ આની અંદર હોવી માટે અહીંયા ભૂલ છે સામાજિક વ્યવસ્થા જે અહીંયા હું કરી નાખું કર્મચારી વ્યવસ્થા એના પછી આવે ત્રીજું એટલે કે નેક્સ્ટ સમાનતાનો સિદ્ધાંત આમાં 11મો સિદ્ધાંત પહોંચી ગયા છે હમણાં 14 સિદ્ધાંત પૂરા થઈ ગયા સમાનતામાં બધાય સરખા હોવા જોઈએ દરેક કર્મચારી સમાન કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે ને કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે વ્યવહારુ અભિગમ એટલે વ્યવહારમાં ઉપયોગ થાય તેવો નહીં કે ચાઇનાનો અભિગમ એટલે પ્રેમથી ન માને એને તો ઉપાડી લાકડીઓ વાળી ગયેલી હોય ને તો માને પણ મારી ભાષામાં એને વ્યવહારો ન કહેવાય વ્યવહારો એટલે પેલા બને તો પ્રેમથી કહેવાય હા પણ અમુક એવા હોય કે જે પ્રેમથી ન માને એના ઘરના મને મળે એટલે હું કહી દઉં ફાઇનલ છે
સંચાલકોએ કર્મચારીઓ પાસેથી કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. પ્રેમથી વર્તાય, ન્યાયપૂર્ણ સમાનતાથી વર્તાય, બધી રીતે સારું વર્તન કરાય. આ માટે વૈદિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈદિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા લાવવા માટે જરૂરી પ્રયત્ન કરવા. વૈદિક ન અપનાવે, અવૈદિક અપનાવે. વૈદિક એટલે નીતિ નિયમ વાળી અને અવૈદિક એટલે નીતિ નિયમ મિત્રતા વાળી. તો માણસ એને કડક રીતે વર્તાય કે મિત્રતાથી વર્તાય, બને ત્યાં સુધી મિત્રતા. કારણ કે એમાં એ સારું કામ કરશે. કડક વલણ અપનાવશો તો કામ સારું નહીં કરે. આ પણ અમુક રોજ ઠાકર એવા હોય કે જે મિત્રતાથી ન માને, એને આપણે ભાઈ બાપા કરીને સમજાવીએ, પછી એની આગળ અવૈદિક નહીં પણ વૈદિક વલણ જ અપનાવવું જોઈએ. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી, વલણ અને સમાનતા અને ન્યાય પર આધારિત છે. એના પછી આવે સ્થિર કર્મચારી ગણનો સુધાર. જેમ બને એમ કર્મચારી એકમમાં સ્થિર રહી જરૂરી છે, પણ સ્થિર તો રહે તમે એનું સારું ધ્યાન રાખો. ટાઈમે બોનસ જોઈ. કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની મૂડી છે. ઘરની ચોપડીની લેટી કરો. કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય છે અને ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીની સ્થિરતા ખૂબ જ મહત્વનો ફાળો આપે. હા ભાઈ, એક એકમમાં કર્મચારી રહે ને ઇન અ લોંગ ટાઈમ તો એનો પુષ્કળ વિકાસ થઈ જાય. જુદા જુદા એકમમાં રહે તો પુષ્કળ વિકાસ થાય. કેવી રીતે ખબર છે? તો કે એને વારંવાર એકને એક જ કરવાનું હોય કામ. હરી ફરીને એકને એક કરવાનું હોય. એમાં શું બની જાય? એકને એક કામ કરવાથી કર્મચારી શું બની જાય? માસ્ટરમાઇન્ડ બની જાય કે ના બની જાય? યસ ઓર નો? આપણે ઘણા એવા કારીગર જોયા હોય કે કો જણાનો જમણવાર હોય. આપણે કેટરસનું ઉદાહરણ આપીએ. કો જણાનો જમણવાર હોય કે 500 જણાનો હોય કે 5000 જણાનો હોય, પણ ભજીયા બનાવે એટલે ટકાટક જ બને. આપણે ભજીયાનો લોટ બાંધીએ તો લોટમાં જોઈએ મીઠું વધારે નહીં પડી ગયું, લીંબુ વધારે નહીં પડી ગયું હોય, સોડા ઓછા નહીં થયા હોય, ભાજીના ફૂલ નાખવાના ઈ જોઈએ. ગાંઠિયાવાળો છે એ લોટ બાંધતી વખતે જોઈએ લોટ ખારો થયો મોરો થયો જોવે. તમારે મારા માતુશ્રી છે એ શાક વઘારતી વખતે જોશે. હું કામ એમ નહીં જોયું. ડેઈલી એક ને એક અધ્યયન વક્ર કહેવાય. શું કહેવાય? અધ્યયન વક્ર. એક ને એક કામ વારંવાર કરવું. આજથી 8 વર્ષ કે 9 વર્ષ પહેલા હું બીએ ભણાવતો, પણ કેમ ભણાવતો? ધંધાકીય એકમમાં કર્મચારી વારંવાર એકને એક જ કામ કરે. મેં ભણાવતો. મેં તમને પહેલા કીધું હતું હું બીએ જ ભણાવતો, ઇકોનોમિક્સ ન ભણાવતો, પણ ઇકોનોમિક્સમાં માસ્ટર કેમ બન્યો? કેમ બન્યો? સતત 11 સંસ્થામાંથી 9 સંસ્થામાં તો કયો વિષય ભણાવતો? ઇકોનોમિક્સ જ. 11 સંસ્થામાંથી 9 સંસ્થામાં તો કયો વિષય ભણાવતો? અને એમાં પછી 9 સંસ્થા ત્યાં 2 ધોરણ 11 મુને અને એમાં પછી 2 બેન્ચો, એટલે આખો દી એક જ વિષય. પછી શું થાય? આઈ ભણાવ્યું ઈ ક્યાં ભણાવવાનું? પાછું બીજે ભણાવ્યું પાછું ક્યાં ભણાવવાનું? ત્રીજે ભણાવ્યું પાછું એવું 10 વાર ભણાવું તો 11મી વાર કેવું આવડી જાય? હા, ઇટ્સ કોલ્ડ અધ્યયન વક્ર. તો કર્મચારી એકને એક કામ વારંવાર કરશે, એકમમાં લાંબો સમય ટકી રહે એટલે એની કાર્યક્ષમતામાં શું થવાનો છે? વધારો. લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વક્રની અસરને પરિણામ
પરિણામે ઉત્પાદકતા વધે છે, મજૂર ફેરબદલી દર અને કાયમી કર્મચારી માટે બઢતી, તાલીમ વગેરેની વ્યવસ્થા પણ કરવી. ભાઈ અધ્યયન ઓપરા એટલે ખબર પડી ગઈ? હા ના ખબર પડે પાછો લખી નાખવું. એક ને એક કાર્ય કેવું કરવું? સતત વારંવાર. એના પછી આવે છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. પણ આજે આપણે આટલું રાખીએ છીએ ભાઈ. કોણે નહીં